ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી ધીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. ધીરજ, કે આ સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને ખાસ કરીને આજના દિવસે જ્યાં ફોકસ રાખવાનો છે, ઘણા બધા ફાર્મા સ્ટોક્સ છે કે યુએસ એફડીએને એક્શન આપણને આવતા જોવા મળી રહ્યા છે. એમાંથી સૌથી પહેલાં સન ફાર્મા પર નજર કરીશું. આ તમને ધ્યાન હોય તો આપણે થોડા દિવસ પહેલાં ખાસ કરીને એ સમાચાર બતાવ્યા હતા કે હાલોલ પ્લાન્ટની અંદર યુએસ એફડીએની તપાસ થઈ છે. CNBC TV 18 દ્વારા આ ન્યૂઝ બ્રેક કરવામાં આવ્યા હતા. હવે એ તપાસ પૂર્ણ થઈ છે અને ત્યારબાદ ગુજરાતના હાલોલ યુનિટને લગભગ 8 અવલોકનો સન ફાર્માને મળ્યા છે. અવલોકનો સાથે 483 પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને 2 થી 13 જૂનની વચ્ચે યુએસ એફડીએની તપાસ હાથ ધરી હતી. એટલે ખાસ કરીને ઘણું મહત્ત્વનું થઈ જાય છે. હાલોલ પ્લાન્ટમાંથી જ્યારે ઓબ્ઝર્વેશન આવે છે ત્યારે જોવાનું રહ્યું કે કયા પ્રકારના ઓબ્ઝર્વેશન છે, શું આની કોઈ ડિટેલ આવે છે કે નહીં. પરંતુ 8 અવલોકનો એ ઘણા મોટા કહેવાય સન ફાર્મા જેવી કંપની માટે. એટલે આજે તમને અહીંયા થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળશે. બીજી તરફ સન ફાર્માની અંદર તમને મેનેજમેન્ટની અંદર પણ ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. કીર્તિ ગાનોરકરની 5 વર્ષ માટે એમડી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 1 સપ્ટેમ્બર 2025થી એમડી તરીકે તેઓ કાર્યભાર સંભાળશે અને દિલીપ સંઘવી એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે યથાવત રહેશે. એટલે આ એક મેનેજમેન્ટની અંદરના ફેરફારો છે જેના પર પણ આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. પરંતુ UBS દ્વારા એક બ્રોકરેજનો મત પણ આપવામાં આવ્યો છે. એમનું કહેવું છે બાયકોલ અહીંયાથી તેમણે આપ્યો છે 2450ના ટાર્ગેટ આપ્યા છે. અને મેનેજમેન્ટ ચેન્જ બાબતે તેઓ કહી રહ્યા છે કે તેમણે લીડરશિપ ચેન્જીસ ખાસ કરીને કર્યા છે. હાલોલની અંદર 8 ઓબ્ઝર્વેશન મળ્યા છે અને ખાસ કરીને સન ફાર્માનો મેન્યુફેક્ચરિંગ એક્સપોઝર ઇઝરાયલની અંદર છે ટારો ફાર્મા થકી. એટલે ઇન્વેસ્ટરે ખાસ કરીને US ટેરિફને લઈને પણ અહીંયાથી આપણે સ્પષ્ટતા જોઈ રહ્યા છીએ. અને આવતા અઠવાડિયે અહીંયાથી ખાસ કરીને ટેરિફ છે. જોકે હાલોલના જે ઓબ્ઝર્વેશન છે એ ખાસ કરીને કેવા છે એના પર એક મહત્ત્વનું રહેશે. આ બધાની વચ્ચે પણ આ બધા રિસ્ક ફેક્ટરની વચ્ચે પણ તેઓ બાય કોલ આપી રહ્યા છે. 2450ના લક્ષ્યાંક અહીંયા સન ફાર્મા માટે આપી રહ્યા છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રહેશે. આજના દિવસમાં તમને અહીંયા કદાચ ઘટાડા તરફી કારોબાર આવતો જોવા મળે. બીજી તરફ ઓર્બિન્ડો ફાર્મા પર નજર કરજો. યુએસમાં ખાસ કરીને કેરેસેન્ડોમ ફાર્મા LLC નામની નવી સબસિડરીનું તેમણે ગઠન કર્યું છે. એટલા માટે પણ આ સમાચાર મહત્ત્વના છે ઓર્બિન્દો માટે કે અત્યારે જે આપણને ટેરિફની જે સમસ્યાઓ સામે આવી રહી છે એમાં એક સબસિડરી બનાવીને ત્યાંથી કામકાજ કરી શકાય. એટલે કોઈ બહુ મોટા ખાસ કરીને ઇફેક્ટ તમને બિઝનેસ પર, અમેરિકાના બિઝનેસ પર આવતો જોવા નહીં મળે. એટલે એને લઈને પણ એક ખાસ મહત્ત્વનું આ નિર્ણય હોઈ શકે છે. એટલે એના પર પણ એક નજર રાખજો. જો કે આજના દિવસે કદાચ તમને અહીંયા એક સારી એવી તેજી તો જોવા નહીં મળે પરંતુ એક ન્યુટ્રલ કારોબાર કદાચ જોવા મળી શકે છે. બીજી તરફ નેટકો ફાર્મામાં પણ US FDAનું એક્શન છે. ખાસ કરીને હૈદરાબાદના API યુનિટને એક અવલોકન મળ્યું છે. અવલોકન સાથે 483 પણ ઇસ્યુ કરાયું છે. અહીંયા 9 થી 13 જૂનની વચ્ચે તપાસ થઈ હતી. એટલે થોડોક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આજે અહીંયા પણ આવશે. જો કે આ એક અવલોકન ડેટા ઇન્ટિગ્રિટીને લઈને છે, મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસીસને લઈને છે, એ હજી ક્લેરિટી નથી. એટલે ખાસ કરીને એના પર આપણે અત્યારે વધારે ન જઈએ. પરંતુ એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ ખાસ કરીને કદાચ નેગેટિવ આજના દિવસમાં થોડી ઘણી થઈ શકે છે. એટલે એના પર નજર રાખજો. બીજી તરફ સિન્જીન એમના બેંગલુરુના સેમિકોન પાન ખાતેના યુનિટને ક્લીન ચીટ મળી છે US FDA પાસેથી. અહીંયા પણ એક તપાસ કરવામાં આવી હતી અને યુનિટમાં જરૂરી નિયમોનું પાલન થતું હોવાથી એને ક્લીન ચીટ આપવામાં આવી છે. એટલે અહીંયા કોઈ તમને ઓબ્ઝર્વેશન નથી મળ્યા. કદાચ આને લઈને આજે તમને અહીંયા એક પોઝિટિવ અસર જોવા મળે. એટલે આના પર એક નજર રાખજો. બીજી તરફ આલ્કેમ લેબોરેટરીઝ છે કે જાંગડી એમને લગભગ જુલાઈ 2017થી માર્ચ 2020 માટે GST ડિમાન્ડનો ઓર્ડર મળ્યો છે. 1.69 કરોડનો GST ડિમાન્ડનો ઓર્ડર છે. 1.85 કરોડના ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી પણ લગાવી છે. એટલે ઓવરઓલ ઓલમોસ્ટ 3 કરોડથી થોડો વધારેનો એક આ ઓર્ડર છે. બહુ મોટો ઓર્ડર કંપનીના જે પ્રકારનું કામકાજ છે એ પ્રમાણે ન કહી શકાય. પરંતુ થોડીક નેગેટિવ ઇમ્પેક્ટ કદાચ તમને આજે આવતી જોવા મળી શકે. એટલે એના પર એક ફોકસ રાખજો. તો આ બધા ફાર્મા સ્ટોક્સ છે કે સબસિડરીનું ગઠન છે, US FDAના એક્શન છે, GSTની નોટિસ છે, એને લઈને સન ફાર્મા, ઓર્બિન્દો, નેટકો, સિન્જીન અને છેલ્લે આલ્કેમ લેબ્સ, આ બધા પર આપણે ખાસ કરીને એક ફોકસ રાખતા રહીશું. આ સિવાય તમારે આજે ક્યાં નજર રાખવાની છે? ITC પર નજર રાખજો. એક કંપની છે શ્રેષ્ઠા નેચરલ બાયો પ્રોડક્ટ્સ. એમનું અધિગ્રહણ એમણે પૂર્ણ કર્યું છે. લગભગ 472 કરોડમાં 100% હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે અને હવે આની સંપૂર્ણ માલિકીની સબસિડરી બની ગઈ છે. 400 કરોડ રૂપિયા કેશ ચૂકવ્યા છે અને આગામી 2 વર્ષમાં 72 કરોડ બીજા ચૂકવશે. હવે આ કંપની શું કરે છે તો 24 મંત્રા ઓર્ગેનિક બ્રાન્ડ નામની કંપનીનો પ્રોડક્ટ છે જે ઘણા પોપ્યુલર છે અને ખાસ કરીને 10 રાજ્યોના ખેડૂતો સાથે મળીને આ
કંપની પોતાના ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવીને વેચી રહી હતી, એટલે એના પર એક ફોકસ રાખવાનો છે. હવે આખી બ્રાન્ડ ખાસ કરીને આઈટીસીની અંતર્ગત આવી ગઈ છે. હવે એટલા માટે પણ મહત્ત્વનું છે કે જુઓ, પરંપરાગત જે એફએમસીજી ડિમાન્ડ હતી તે આપણને થોડીક ઓછી થતી જોવા મળી છે. એની સામે આવી બધી જે ઓર્ગેનિક બ્રાન્ડ છે કે હેલ્થકેર પ્રોડક્ટ્સ છે, એવા જે નોન બ્રાન્ડેડ કેટેગરીની અંદર હતા કે જે નોન લિસ્ટેડ કેટેગરીની અંદર હતા, એની ડિમાન્ડ આપણને વધતી જોવા મળી હતી. એટલે હવે આવી જે કંપનીઓ છે એના થકી તેઓ માર્કેટ શેર કેપ્ચર કરવાનો અને વોલ્યુમ ગ્રોથ લાવવાનો પ્રયાસ અહીંયાથી એફએમસીજી કંપનીઓ કરી રહી છે, અને એમાં આઈટીસીનું આજે નામ સામેલ થયું છે. એટલે જોઈએ શું ઇફેક્ટ આવે છે આ સબસિડરી બનાવવાનું, અને કયા પ્રકારની અહીંયાથી આપણને આગળ અર્નિંગ્સમાં આની અસર આવતી જોવા મળશે, પરંતુ ઓવરઓલ એક સારી અસર અહીંયા આવતી તમને જોવા મળી શકે છે. બીજી તરફ અદાણી એન્ટરપ્રાઇઝ પર નજર રાખજો. એમની એક ઓલરેડી એક સબસિડરી હતી અગ્નિયા સિસ્ટમ, એણે બીજી એક સ્ટેપડાઉન સબસિડરી બનાવી છે અસ્ત્રાન ડિફેન્સ લિમિટેડ કરીને, અને ખાસ કરીને ડિફેન્સના વિવિધ ક્ષેત્રની અંદર આ કંપની કાર્યરત રહેશે. આમ તો કોઈ બહુ મોટી અસર આજે તમને અહીંયા આવતી જોવા નહીં મળે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. અદાણી એન્ટરપ્રાઇઝ સમાચારની દ્રષ્ટિએ આને નજરમાં રાખજો. બીજી તરફ બિરલા કોર્પોરેશન, ઘણું મહત્ત્વનો એક સમાચાર આવતા દેખાયા છે. રાજસ્થાનમાં તેમને લાઇમસ્ટોન માટેના ધાની બ્લોક માટેની જે બોલી હતી એ જીતી લીધી છે. જેસલમેર લાઇમસ્ટોનના બ્લોક માટેની આ બીડ જીતી છે, અને ખાસ કરીને રાજસ્થાન સરકાર તરફથી પણ આનું કન્ફર્મેશન આવ્યું છે. એટલે એટલા માટે પણ આ મહત્ત્વનું છે કે કોઈપણ સિમેન્ટ કંપની હોય, સિમેન્ટ કંપનીઓ માટે લાઇમસ્ટોન ના બ્લોક હોવા સૌથી વધારે જરૂરી છે, અને એ એમને ખાસ કરીને આજે મળતા દેખાયા છે. બિરલા કોર્પોરેશનને એક ચોક્કસથી એક પોઝિટિવ એક્શન તમને આજે અહીંયા જોવા મળશે, એટલે એના પર એક નજર રાખીશું. તો આ બધા સ્ટોક છે જે ફાર્મા સ્ટોક્સ કયા, આઈટીસી કયા, બિરલા કોર્પોરેશન કયું, એ બધા પર આજે ખાસ પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને આવતી જોવા મળશે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં આજે કયા સ્ટોક કે જ્યાં આગળ ખાસ નજર રાખવાની છે? જી, એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત ટાટા મોટર્સ સાથે કરીએ તો પોઝિટિવ સમાચાર છે. અહીંયા ખાસ કરીને રેટિંગને લઈને આપણને સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં પોઝિટિવ આઉટલુક યથાવત મૂડીઝ દ્વારા રાખવામાં આવ્યું છે. તેમણે BA1 કોર્પોરેટ ફેમિલી રેટિંગ આપ્યું છે અને પોઝિટિવ આઉટલુક યથાવત રાખ્યું છે. એને કારણે એક પોઝિટિવિટી ટાટા મોટર્સ આપણને બતાવી શકે છે, તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર યસ બેંકનું છે. અહીંયા પણ મૂડીઝ દ્વારા રેટિંગ વધારવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, અને રેટિંગ ખાસ કરીને યસ બેંકનું મૂડીઝે BA3 થી વધારી BA2 કરવામાં આવ્યું છે તેમના તરફથી, અને આઉટલુક બદલી સ્ટેબલ કર્યું છે. તો યસ બેંક માટે પણ એક પોઝિટિવ સમાચાર છે, અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. NTPC નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો કમર્શિયલ ઓપરેશન શરૂ કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં ઉત્તરી કર્ણાપુર સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ્સ યુનિટ 3નું ઓપરેશન અહીંયાથી શરૂ કરવામાં આવ્યું છે, અને 15 જૂનથી કંપનીએ કમર્શિયલ ઓપરેશન શરૂ કર્યું છે. એટલે ગઈકાલથી આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે આ પ્લાન્ટમાં, તો એને કારણે એક ફોકસ અને પોઝિટિવિટી NTPC પણ આપણને બતાવી શકે છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર HBL એન્જિનિયરિંગનું છે. LOA મળવાના સમાચાર છે. કંપનીને ઓર્ડર મળ્યા છે સાઉથ સેન્ટ્રલ રેલવે પાસેથી. આ LOA મળતા દેખાયા છે, જેમાં વિજયવાડા બલ્લાર શાહ સેક્શન પર કવચની જોગવાઈ માટે આ LOA કંપનીને મળતા દેખાયા છે, અને લગભગ 132.95 કરોડનો ઓર્ડર જે છે તે અહીંયાથી મળતો દેખાયો છે, અને જેમાં 48 સ્ટેશનો, 10 લોકોમોટિવ્સ જે છે એને આવરી લેવામાં આવશે. તો એક ખાસ ફોકસ આજે HBL એન્જિનિયરિંગના કાઉન્ટર પર એક સમાચારના લીધે આપણને પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. સ્પાઇસ જેટ ફોકસમાં રાખવાનું રહેશે, કારણ કે એક બે સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જો સૌથી પહેલાં કરાર કરવાના સમાચાર પર નજર કરી લઈએ તો કાર્લાઇલ એવિએશન મેનેજમેન્ટ સાથે કંપનીએ કરાર કર્યા છે, જેમાં $121.18 મિલિયન એરક્રાફ્ટ લીઝની જવાબદારીઓનું પુનર્ગઠન કરવા માટેના કરાર જે છે તે અહીંયાથી કરવામાં આવ્યા છે. તો આ કરાર કરવાના સમાચારના લીધે ફોકસમાં સ્પાઇસ જેટ, અને બીજી બાજુ આ ખાસ કરીને FY25ની જે હાઇલાઇટ્સ, બિઝનેસ હાઇલાઇટ્સ આપણને આવતી દેખાઈ રહી છે, તેના પર નજર કરી લઈએ તો 7 વર્ષમાં પહેલીવાર કંપની નફામાં આવતી દેખાઈ રહી છે, અને ફ્યુલ ખર્ચ, એરપોર્ટ ચાર્જ અને મેન્ટેનન્સ ખર્ચમાં ઘટાડો થયો છે. એને કારણે થોડો ઘણો નફો જે છે તે અહીંયાથી વધતો દેખાયો છે. પેસેન્જર યીલ્ડની વાત કરી લઈએ, ત્યાં એક વધારો જોઈ રહ્યા છે. 4.9થી વધી 5.18 પર આ પેસેન્જર યીલ્ડ આપણને પહોંચતી દેખાઈ રહી છે. આવક ક્ષમતા પ્રતિ સીટ કિલોમીટરમાં સુધારો પણ થતો દેખાયો છે. સાથે જ માર્ચમાં વાત કરી લઈએ તો માર્કેટ શેર જે છે લગભગ 3.38% પર રહેતો દેખાયો છે. તો એક સારા અપડેટ છે. FY25ના હાઇલાઇટ્સ જે સારી આવતી દેખાઈ રહી છે. ગ્રાઉન્ડ ફ્લીટ શરૂ ન થતાં આવક થોડી ઘણી ઓછી રહેતી દેખાઈ રહી છે, પણ ખાસ કરીને કંપની જે 7
7 વર્ષ બાદ નફામાં પહેલીવાર આવી છે, એને કારણે એક પોઝિટિવિટી આપણને સ્પાઇસજેટ આપણને બતાવી શકે છે આજે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. એથર એનર્જી નેક્સ્ટ કાઉન્ટર જીએસટી કાર્યવાહી રદ કરવામાં આવી છે એવા સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં ચેન્નઈના અસિસ્ટન્ટ કમર્શિયલ દ્વારા 3 જીએસટી કાર્યવાહી રદ કરવામાં આવી છે. એટલે પોઝિટિવિટી અહીંયા સ્ટોક આપણને બતાવી શકે છે, જેમાં ઓગસ્ટ 2021 માટે 4.73 કરોડની નોટિસ હતી. એની સામે એપ્રિલની વાત કરેલી, એપ્રિલ 2022 માટે લગભગ 6.06 કરોડની જીએસટી નોટિસ હતી, અને એપ્રિલ 2023 માટેની 12.14 કરોડની જે નોટિસ હતી. આ ત્રણેય ખાસ કરીને જીએસટી કાર્યવાહી છે તે અહીંયાથી રદ કરવામાં આવી છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે એથર એનર્જી માટે. નેક્સ્ટ લેમન ટ્રી હોટલનું કાઉન્ટર છે. લાયસન્સ કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, એટલે પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે. અરુણાચલ પ્રદેશ સ્થિત ઇટાનગરમાં લેમન ટ્રી હોટલ માટે લાયસન્સ એગ્રીમેન્ટ કર્યા છે, અને સબસિડરી કંપની કાર્નેશન હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ જે છે તે અહીંયાથી હોટલનું સંચાલન આપણને કરતું જોવા મળશે. તો અરુણાચલ પ્રદેશમાં ખાસ કરીને નવી હોટલ શરૂ કરવા માટે લાયસન્સ કરાર કરવામાં આવ્યા છે, અને કારણે ફોકસ આગળ વધતું દેખાઈ શકે છે. પોઝિટિવિટી અહીંયા પણ આજે જોવા મળી શકે છે. લેમન ટ્રી હોટલ ફોકસમાં રાખવાનું રહેશે. કેપ્રી ગ્લોબલ કેપિટલની વાત કરી લઈએ તો અહીંયા ફંડ એકત્ર કરવાના સમાચાર આવી રહ્યા છે. QIP દ્વારા આ ફંડ કંપનીએ એકત્ર કર્યું છે. લગભગ 2000 કરોડનું ફંડ એકત્ર કરવામાં આવ્યું છે QIP દ્વારા. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે સાઉથ ઇન્ડિયન બેંકની વાત કરી લઈએ તો મેનેજમેન્ટને લઈને અમુક સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં બીજુ પુન્નાચલિલ જે GM હતા, એટલે જનરલ મેનેજર હતા અને ચીફ રિસ્ક ઓફિસર હતા, તેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે, અને સ્વૈચ્છિક રીતે તેમણે આ પદેથી રાજીનામું આપ્યું છે. તો અમુક મેનેજમેન્ટને લઈને જે સમાચાર આવી રહ્યા છે સાઉથ ઇન્ડિયન બેંકના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે. નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક